પાણીના વપરાશમાં વધારો, ગરમીમાં વધારાથી પાણીના વપરાશમાં રોજનો 10 થી 12 કરોડ લીટરનો વધારો. તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. શનિવારથી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા. આરટીઈના પ્રવેશ આપવા મુદ્દે ડીઈઓનો આદેશ. સ્કૂલો વધુ દસ્તાવેજ માંગી પ્રવેશ અટકાવી શકે નહીં. વાદળછાયું વાતાવરણ રહેશે. સાણંદમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું. આગામી 3 દિવસ સાચવજો. વલસાડ સહિત રાજ્યમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી.